આ અમોની છે એમ કે મજાની ટીકામાં નથી. અરે ભગવાન શું કરે શું આ એ તને ખબર નથી. હા એને ક્યાં લઈને મૂક્યો જો તો ખરા. હે વાત પરમાણુ ની કરે છે એમ વાત આ કરી નાખી. ભાઈ પરમાણુ ની આજ અંતમાં પોતે છે, એને કોઈ અપેક્ષાની જરૂર એને જાણનાર એને તો ખબર જ નથી કે હું આજ અંતમાં હું નો હું છું કે નહીં. હે એના જાણનારની પર્યાયમાં એમાં એવું કે આ તો એમને એમ છે. એ જાણનારની પર્યાય આ આત્મા એમને એમ છે એમાં કેમ ન ઠરે એમ કે છે. સ્વરૂપમાં રહે છે એમ જાણીને કહ્યું છે ને વિયાણ હતું ને ભગવાન કુમકુંદાચાર્ય કે જ્ઞાન એમ હતું ને વિશેષ જાણ, પણ એ જાણવાનું પ્રયોજન શું પાછું? પરમાણુ આવો છે આ જેને જે જ્ઞાનની દશાએ એક એક પરમાણુ એવા કેટલા આત્માની સંખ્યા કરતા અનંત ગુણા એવા પરમાણુ પણ દ્રવ્ય એમને એમ રહે છે એવી જ વસ્તુની સ્થિતિ છે. તો એની તો એને ખબર નથી. એને ખબર કરનારો જ્ઞાન એને જેમ દ્રવ્યને એમને એમ છે એમ રહે છે એમ જાણે છે. તો તું પણ એમને એમ સહજ પરિણામી ભાવે છો એમાં કેમ ચીડ ન થાય, એમાં કેમ ન જાય? એ રહે ઊંચા ક્યાં છે આમ. અરે સ્થિત ભગવંતી સ્થિત ભગવાન જ આત્મા છે. આ નિશ્ચયથી સ્થિત ભગવાન છે ને, સિદ્ધ જ છે વસ્તુ પોતે શુદ્ધ દ્રવ. એ પોતાના ચૈતન સ્વરૂપમાં ચૈતનાત્મક ચૈતન રૂપ સ્વરૂપમાં કેમ ન રહે? જ્યારે જેના જ્ઞાનમાં એમ આવ્યું કે પરમાણુ દ્રવ્ય અનંતા ઘર જેને કઈ જ્ઞાન નથી, જેની કઈ ખબર નથી, અમે જગતના તત્વ છીએ કે નહીં એવી પણ જેને ખબર નથી, એવા તત્વોનો એવો ને એવું દ્રવ્ય રહે છે એવો જાણનાર ભગવાન એ અનંતા પરમાણુ દ્રવ્ય પણ એક એમને એમ છે, પર્યાયમાં આવ્યા નથી એવું જાણનારો પર્યાય જ્ઞાનનો એ તારો દ્રવ્ય પણ એમને એમ છે, બહાર આવ્યું નથી એવો સ્વરૂપ તરફ નિર્ણય કરીને કેમ ન ઠરે? બત્રી 45 વાંચોતા મળે નથી એક એક કડીમાં. આ દિગંબર ધર્મ એટલે આત્મધર્મ. છોટાભાઈ કહેતા કે હવે આ દિગંબર ધર્મ બહાર આવ્યો નહીં તો અંતાઈ ગયો હતો. છોટાભાઈ ખલું દર્શન અંતાયા. દિગંબર ધર્મ કઈ ગણતરીમાં નહોતો. શ્વેતાંબર ભાઈ અમદાવાદમાં બધા ભાઈ કહેતા બે 3 દી પેલા. હે હા ભાઈ કહેતા છોટાભાઈ અરે દિગંબર ધર્મ એટલે આવો આત્માનું સનાતન કરો. એ કોઈ પક્ષ ને વાળો નથી. જે વખતે હોય એમ આવે ને કો સમજાણું કાંઈ. ભાઈ વાત ભાઈ એટલે કારણ પરમાણુ કાર્ય પરમાણુ સજન કાઢીને પાછું નાખ્યું કે પરમાણુ દ્રવ્ય પર્યાયમાં નથી આવ્યો. ગમે એટલી એક ગુણ પણ પરણમે ગજબ વાત છે. વસ્તુની સ્થિતિને પ્રસિદ્ધ કરવાની રીત જયારે પરમાણુ જેવા જળ પણ ગમે તેટલી ભારી હળવી
સુખાશ પણ એ થતો નથી દ્રવ્ય. તો આવું દ્રવ્ય ભગવાન આત્માનું દ્રવ્ય એ સંસારની પર્યાયપણે કેમ આવે ને કેમ જાય, કેમ થાય, એટલે એની દ્રષ્ટિ દ્રવ્યમાં જતા એ સિદ્ધપણે પ્રણવવાની લાયકાત અંદર થઈ જાય એમ. બરાબર સમજાણું કાંઈ? જો એ શ્લોક થયો 40મો થયો 27મી ગાથા. એ રસરૂપગંધમ દોફાસમ સમવે સાવગુણમ વિહાવગુણમ. એ જો ગુણ શબ્દ વાપર્યો છે છતાં એ પર્યાય છે. વિહાવગુણમ ઇતિ ભણિતમ દિન સમયે સવપયરતમ બે સ્પર્શ રસરૂપગંધ એક સ્વભાવ ગુણમય છે. જીન સમયમાં વિભાવ ગુણ સર્વાશ પ્રગટ કહેલ છે. ટીકા આ સ્વભાવ પૂતગલના સ્વરૂપનું કથન છે. તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો એ 5 રસોમાંનો એક રસ હોય છે પરમાણુમાં. સમજાવું કાંઈ? કારણ કે પરમાણુનો ગુણ રસ છે એ તો ટીકાવ છે. આ પર્યાયો છે. આ પર્યાયો છે. ખાટો મીઠો એ પર્યાય છે, ગુણ નથી. ક્યાં પંડિતજી? પર્યાય રસ ગુણ હે. આ ખાટો મીઠો પર્યાય રસગુણ પણ પર્યાયમાં આવ્યો નથી. તો કાપ્યો લીલો રાતો કાવો એ 5 વર્ણમાંનો એક વર્ણ છે. વર્ણોમાંનો નહીં. વર્ણ એટલે ગુણ નો નહીં. આ વર્ણ ગુણ તો તિકાવી है, उसकी આ पर्याय है. पर्याय ના ગુણ કહેવામાં. હા, છતાં એ કાળી રાતિયાદી પર્યાયમાં દ્રવ્ય નથી આવ્યું. નિત્ય રંગ રસથી ભરેલું તત્વ આવી પર્યાય પણ આવતો. આ વિજ્ઞાન જ જુદી જાતનું છે વિતરાગનું. આ પેલા વાંચ્યું નહોતું ને કે હજી પછી આખરી વાંચો. સુગંધ દુર્ગંધ માની એ ગંધ. સુગંધ દુર્ગંધ તો પર્યાય છે. ગંધ નામનો ગુણ ત્રિકાળ છે. હા, અરે પરમાણુ નો ગુણ ધ્રુવ પણ જ્યાં પર્યાયમાં ન આવે, દ્રવ્ય પર્યાયમાં ન આવે એનો અર્થ દ્રવ્યના અનંતા ગુણો પર્યાયમાં. વિતરાગના કથનો વિતરાગ ભાવની પ્રસિદ્ધિ કરે છે. ભગવાન ગમે તે પર્યાય પણ તારી દશા હો એને ન જોવો એમ કે છે. તારું તત્વ ત્રિકાળ પર્યાયમાં નથી આવ્યું એને જો. હા, એમ આવે છે ને. જો ને 14 માર્ગણાભાઈ, માર્ગણા ન જો. માર્ગણા એ જીવ ધર્મમાં નથી. હું ભવ્ય ભવ્ય એમ ન જો. દ્રવ્યને જોયું એટલે ખલાસ થઈ ગયું. બરાબર. હા, 14 માર્ગણા આવે છે ને. ગતિ જાતિ આવે છે ને માર્ગણા. જીવમાં નથી એમ આવશે. જીવ અધિકારમાં જીવમાં નથી. એ જીવ નહીં કે ના, એ પર્યાય જીવ છે વ્યવહાર.
ભારે વાત ભાઈ. એવો જ્ઞાનમાં જીવ આવ્યો નથી. એક અંશમાં આખો અંશી ન આવે, એમાં ન અમાય. જ્ઞાન ને આનંદ ગુણ તત્વ સત્વ પ્રભુ એની પર્યાયમાં આવતું નથી. એમાં પરમાણુ આવા રંગ રસમાં આવતા નથી, પર્યાયમાં છે. કઠોર કોમળ ભારે હવો જોવાય. હવો શીત ઉષ્ણ સ્નેહ નથી, પણ 8 પર્યાય છે. એ 8 સ્પર્શોમાંથી છેલ્લા 4 સ્પર્શોમાંના અવિરુદ્ધ 2 સ્પર્શ એક પરમાણુમાં જેવા છે ને, એક પરમાણુમાં 2 અવિરુદ્ધ 2 સ્પર્શ. ઠંડો હોય તો ઊનો હોય, ઊનો હોય તો ઠંડો ના, તો ઊનો ને ચીકણો સાધો ને ચીકણો એવું હોય. આ જીનોના મતમાં વિતરાગ ભગવાનના અભિપ્રાયમાં પરમાણુના સ્વભાવ ગુણો છે. એ પરમાણુ દ્રવ્યના સ્વભાવ પર્યાય છે. વિભાવ પૂજગલ વિભાવ ગુણાત્મક હોય છે. 2 પરમાણુથી માંડીને અનંતા પરમાણુઓ ખંડ એ વિભાવ ગુણ છે. જો વિભાવ ગુણ એટલે વિભાવ પર્યાય. આ દ્વિઅણુકાદી ખંડરૂપ વિભાવ પૂજગલના વિભાવોનું સકળ ઇન્દ્રિય સમૂહ વળી ગ્રાહ્ય છે. પેલો પરમાણુ ઇન્દ્રિય ગ્રાહ્ય નહોતો થયો, અને પર્યાય ઇન્દ્રિય ગ્રાહ્ય છે. વિભાગ પૂજગલના વિભાગો સકળ ઇન્દ્રિય સમૂહ વળી જણાવેલ છે. આમ આ ગાથાનો અર્થ છે. શ્રીમદ ભગવત દેવ કુંકુંદાચાર દેવ પ્રણીત 85 સમયમાં 81મી ગાથા કરી છે. આ કાલ કઈ નથી. એયરસવણ ગંધમ દોફાસમ સદકારણમ અસદમ સંદન સંદિમ પરમાણુ જ્ઞાન. એક આ ખંડ છે આંગળીનો પિંડ, એમાં એક એક રજકણ પોતાના સ્વતત્વથી રહેલો છે. પર્યાય જયારે નિત્ય પર્યાયમાં તો આવ્યું નથી, પણ પર્યાય અહીં અડી નથી બીજાને, એમ કે છે. એક રસની પર્યાય વાળો પરમાણુ, એક રંગની પર્યાય વાળો પરમાણુ, એક ગંધની વાળો પરમાણુ, તો 2 સ્પર્શ પરમાણુ. શબ્દનું કારણ છે, પણ શબ્દ પોતે અશબ્દ છે. પરમાણુ પોતે અશબ્દ છે. એક રજકણમાં ગમે એ શબ્દ નથી એમાં, પણ શબ્દનું કારણ છે. ખંડની અંદર હોય તો પણ જોવો તો ખરા, આ રજકણ દેહમાં હોય, આમાં હોય કોઈ ખંડમાં, તો પણ તે ખંડની અંદર હોય તો પણ તે દ્રવ્ય છે. સદાય સર્વથી ભિન્ન શ્રુતિ એક દ્રવ્ય છે. શુદ્ધ નો અર્થ એકલું એમ પછી છે. તો વિવાહ ઉપર પરમેન ભાઈ શુદ્ધ નો અર્થ ભાઈ આ શુદ્ધ વાંચન ગયું. હા, પણ છતાં તો એકદમ પર્યાય વાળો કીધો. પર્યાય વાળો પણ એમ પર્યાય વાળો કીધો ને. 2 પરમાણુ શબ્દનું કારણે અશુદ્ધ ખંડની અંદર હોય તો પણ તે દ્રવ્ય આવી પર્યાય વાળો સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. વસ્તુ તરીકે ગણો તો શુદ્ધ દ્રવ્ય છે. પર્યાય તરીકે ગણો તો પરના સંબંધ વિનાની ભિન્નતી છે. સમજાણું કાંઈ? આટલામાં એક રહેલો પણ પોતાના સ્વતત્વમાં થઈ. આવું જ્ઞાન સર્વને સિવાય
અને તે પણ એના જ્ઞાન જન્મ થઈ શકે એ રીતે છે. બરાબર. એમનાનું કાંઈ એક એક પરમાણુ એના કંધમાં હોવા છતાં સદાય સર્વથી ભિન્ન શુદ્ધ ઇન્દ્રિય છે નથી. માર્ગ પ્રકાશમાં શોભવા હતું એવું શબ્દનું કારણ છે. એક પરમાણુ શબ્દનું કારણ આત્મા છે એમ નહીં. આ ઓટ છે શબ્દનું કારણ એમ નહીં. શબ્દનું કારણ પરમાણુ છે. હા, આત્મા શબ્દનું કારણ નથી. શબ્દની ઉત્પત્તિ આત્મા છે માટે થાય છે એમ. ભાઈ વાત છે. હોઠ હાલે તો હોઠ છે વર્ગના બીજી છે આર વર્ગના, શબ્દ વર્ગના છે. આર વર્ગનાથી શબ્દ વર્ગનાની ઉત્પત્તિ ભાઈ આત્મા કામ જગત ને હજી તો બહાર પરદ્રવ્યનું કરતા ન માને તો દિલ્હી મધ્ય એમ ત્યારે ભગવાન છે એટલો વ્યવહારે ભીમ છે એટલો ખ્યાલમાં દેતા તમે આપણું પડે છે. હે આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી તદ્દન જુદો છે. બરાબર. રાજ સાથે દેખાવા છતાં રાજથી તદ્દન જુદો છે. અને પર્યાય વાળો દેખાવા છતાં દ્રવ્ય પર્યાયથી જુદો છે. એવી દ્રષ્ટિ કર્યા વિના એને સમ્યક દર્શન થશે. સમજાણું થાય વિશેષ છે. તમાર વચન ગુરુદેવ.